કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર સુરતના રહેવાસી શૈલેષ કળથિયાના પત્ની શીતલે એવો ઘટસ્ફોટ કર્યો કે તેમના પતિની હત્યા બાદ આતંકીઓ હસવા લાગ્યા હતા અને જ્યાં સુધી તેઓ મરી ન ગયા ત્યાં સુધી ગયા નહોતા। તેમણે કહ્યું કે આતંકીઓને કોઈ પસ્તાવો નહોતો। શીતલ કળથિયાએ કહ્યું કે એક આતંકવાદી પહેલા અમારી નજીક આવ્યો અને પછી મારા પતિને ગોળી મારી દીધી। મારા પતિને ગોળી મારીને આતંકવાદી હસતો હતો અને તેઓ જ્યાં સુધી મૃત્યુ ન પામ્યા ત્યાં સુધી સ્થળ પરથી ગયો નહોતો। શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે એવું કહ્યું કે અમે ગોળીબારનો અવાજ સાંભળતા જ બધા પ્રવાસીઓ પહેલગામમાં આશ્રય શોધવા માટે દોડવા લાગ્યા હતા। આખરે 2 આતંકવાદીઓએ અમને શોધી કાઢ્યા, પછી તેઓએ મારા પિતા સહિત બધાને ગોળી મારીને મારી નાખ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।